નમસ્કાર. શેર બજાર આ શબ્દ સાંભળીને જ કેટલું બધું જટિલ લાગે નહીં? પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ ખરેખર કામ કેવી રીતે કરે છે? તો ચાલો આજે આપણે આખી વાતને એકદમ સરળ ભાષામાં સમજીએ, પડદા પાછળ શું ચાલી રહ્યું છે એ જોઈએ. ક્યારેય વિચાર આવ્યો છે કે શેરની લેવેચ જે પહેલાં બૂમો પાડીને થતી હતી એ હવે એકદમ શાંતિથી એક ક્લિકમાં કેવી રીતે થઈ જાય છે? મતલબ એક જમાનો હતો જ્યારે વેપારીઓ એકબીજાને બૂમો પાડીને હાથના ઇશારાથી સોદા કરતા હતા અને આજે તો બસ ફોન કાઢ્યો અને થોડા ક્લિક્સમાં કામ પૂરું. આ આખી સફર ખરેખર અકલ્પનીય છે. પહેલાંના જમાનામાં છે ને, ટ્રેડિંગ ફ્લોર પર જબરદસ્ત ઘોંઘાટ અને ધમાલ રહેતી. બધા લોકો સોદા કરવા માટે બૂમો પાડતા હોય. આ સિસ્ટમને ઓપન આઉટક્રાય કહેવાતી. હવે એની સરખામણીમાં આજનો સમય જુઓ. આખી પ્રોસેસ ડિજિટલ થઈ ગઈ છે. એકદમ શાંત, ફટાફટ અને ગમે ત્યાંથી કામ થઈ શકે. આને કહેવાય ટેકનોલોજીનો જાદુ. ઓકે, તો હવે શેર બજારને બિલકુલ સરળ રીતે સમજવું હોય તો ચાલો એક એવી જગ્યાનું ઉદાહરણ લઈએ જે આપણા બધા માટે જાણીતી છે. આ સરખામણીથી છે ને આખો કોન્સેપ્ટ તરત જ મગજમાં બેસી જશે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ એક સામાન્ય શાક માર્કેટની. કદાચ થોડું અજીબ લાગે, પણ વિશ્વાસ કરો, આ ઉદાહરણ શેર બજાર કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે એકદમ પરફેક્ટ છે. ચાલો આ સરખામણીને થોડો ઊંડાણમાં સમજીએ. શાક માર્કેટમાં જે શાકભાજી વેચવાવાળા હોય છે એમને સમજો કંપનીઓ. જે ગ્રાહકો શાકભાજી ખરીદવા આવે છે એ થયા રોકાણકારો. અને જે શાકભાજી વેચાઈ રહી છે એ બીજું કંઈ નહીં પણ કંપનીના શેર્સ છે. છે ને એકદમ સિમ્પલ? તો આનો સીધો મતલબ એ થયો કે જ્યારે કોઈ શેર ખરીદે છે ત્યારે એ ખાલી કાગળનો ટુકડો નથી ખરીદતું. એ તો સીધા કંપનીમાં માલિકીનો એક નાનકડો હિસ્સો ખરીદે છે. દાખલા તરીકે, માની લો કે કોઈ કંપનીના કુલ 100 શેર છે અને એમાંથી કોઈ એક શેર ખરીદે તો એ સીધા જે કંપનીના 1% માલિક બની જાય છે. ચાલો હવે આપણે બેઝિક કોન્સેપ્ટ તો સમજી ગયા. તો હવે રિયલ વર્લ્ડમાં જઈએ અને જોઈએ કે ભારતમાં આ બધી ખરીદી અને વેચાણ આખરે થાય છે ક્યાં? ભારતમાં મુખ્યત્વે બે મોટા સ્ટોક એક્સચેન્જ છે. એક છે BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને બીજું છે NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ. આ જ એ જગ્યાઓ છે, એવા બજારો છે જ્યાં મોટાભાગના શેરની લેવેચ થતી હોય છે. તો સવાલ એ થાય કે આ એક્સચેન્જનું કામ શું છે? જો એ લોકો એક રેફરી જેવું કામ કરે છે. એ સુનિશ્ચિત કરે કે બધો વેપાર યોગ્ય રીતે અને પ્રામાણિકતાથી થાય. એ પારદર્શિતા લાવે છે, એટલે કે ભાવ બધા માટે સરખા અને જાહેર હોય. અને સૌથી મહત્વની વાત, એ તરલતા પૂરી પાડે છે. તરલતા એટલે શું? સાવ સહેલી ભાષામાં કહીએ તો જ્યારે પણ કોઈને શેર વેચવા હોય તો સામે ખરીદવાવાળું કોઈક તો હાજર હોય જ. સેન્સેક્સ અને નિફ્ટી, આ નામ તો બધાએ સાંભળ્યા જ હશે, ખરું ને? આ બંને છે ને માર્કેટના બેરોમીટર જેવા છે. સેન્સેક્સ BSEની ટોપ 30 કંપનીઓ પર નજર રાખે છે અને નિફ્ટી 50 NSEની ટોપ 50 કંપનીઓ પર. આનાથી એક જ ઝાટકે ખબર પડી જાય કે માર્કેટ આખું ઉપર જઈ રહ્યું છે કે નીચે. અને હા, આ ઇન્ડેક્સમાં છે ને બધી કંપનીઓનું મહત્વ સરખું નથી હોતું. કેટલીક મોટી કંપનીઓનું વજન કે વેટેજ વધારે હોય છે. દાખલા તરીકે નિફ્ટી 50માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું વેટેજ 10% કરતાં પણ વધારે છે. એનો મતલબ એ થયો કે જો રિલાયન્સના શેરમાં થોડી પણ મોટી હલચલ થાય તો એની સીધી અસર આખા નિફ્ટી પર દેખાય. પણ સૌથી મોટો સવાલ, આ શેરનો ભાવ ઉપર નીચે કેમ થતો રહે છે? એની પાછળ કયું ગણિત કામ કરે છે? વેલ, એની પાછળ અર્થશાસ્ત્રનો એક બહુ જ સીધો સાદો નિયમ છે. ચલો પાછા આપણા શાક માર્કેટવાળા ઉદાહરણ પર જઈએ. વિચારો, જો બજારમાં ટમેટા ઓછા આવે પણ ખરીદવાવાળા બહુ બધા હોય તો શું થાય? સીધી વાત છે, ટમેટા મોંઘા થઈ જાય. બસ આ જ લોજિક શેર બજારમાં પણ લાગે છે. આ આખો ખેલ છે ડિમાન્ડ અને સપ્લાયનો, એટલે કે માંગ અને પુરવઠાનો. જ્યારે કોઈ કંપની બહુ સારું કામ કરતી હોય અને બધાને એના શેર ખરીદવા હોય એટલે કે ડિમાન્ડ વધી જાય, પણ સામે વેચવાવાળા ઓછા હોય એટલે કે સપ્લાય ઓછો હોય, તો શું થાય? શેરનો ભાવ ઉપર જાય જ. અને આનાથી બિલકુલ ઊંધું પણ થઈ શકે છે. અને બસ આ ભાવના વધારા ઘટાડાથી જ નફો કે નુકસાન નક્કી થાય છે. ધારો કે કોઈએ 100 રૂપિયામાં એક શેર ખરીદ્યો, પછી ભાવ વધીને 120 રૂપિયા થયો અને એણે શેર વેચી લીધો, તો એને 20 રૂપિયાનો જે ફાયદો થયો એને કહેવાય કેપિટલ ગેઇન અથવા તો મૂડી લાભ. અને જો એ જ શેરનો ભાવ ઘટીને 90 રૂપિયા થઈ જાય અને ત્યારે વેચવો પડે તો 10 રૂપિયાનું નુકસાન થયું, જેને કેપિટલ લોસ અથવા તો મૂડી ખોટ કહેવાય. ઓકે, તો અત્યાર સુધીમાં આપણે એ તો સમજી ગયા કે શેર શું છે અને એના ભાવ કેમ બદલાય છે.
પણ જેવી કોઈ વ્યક્તિ બાય બટન પર ક્લિક કરે એ પછી પડદા પાછળ શું જાદુ થાય છે ચાલો હવે એની આખી પ્રોસેસ જોઈએ. પહેલાંના જમાનામાં તો શેરના ફિઝિકલ સર્ટિફિકેટ આવતા હતા, કાગળના, જે ફાટી પણ જાય, ખોવાઈ પણ જાય. પણ હવે તો બધું જ ડિજિટલ છે. તો સવાલ એ છે કે આ ડિજિટલ શેર રાખવામાં ક્યાં આવે છે? આનો જવાબ છે ડીમેટ એકાઉન્ટ. ડીમેટ શબ્દ આવ્યો છે ડીમટીરિયલાઇઝ્ડ પરથી, જેનો મતલબ થાય છે કોઈ પણ ભૌતિક વસ્તુને ડિજિટલ ફોર્મમાં ફેરવવી. આ બિલકુલ આપણા બેંક એકાઉન્ટ જેવું જ છે. ફરક એટલો કે બેંક એકાઉન્ટમાં પૈસા હોય છે અને ડીમેટ એકાઉન્ટમાં આપણા શેર્સ ઇલેક્ટ્રોનિક રીતે સચવાયેલા રહેશે. જેવી કોઈ બાય પર ક્લિક કરે એટલે તરત જ એક સુપરફાસ્ટ પ્રોસેસ શરૂ થઈ જાય છે. સૌથી પહેલાં બ્રોકર એટલે કે ડીપી ઓર્ડરને એક્સચેન્જમાં મોકલે છે. એક્સચેન્જ તરત જ એક વેચનાર શોધીને ઓર્ડર મેચ કરે છે. પછી વચ્ચે આવે છે ક્લિયરિંગ હાઉસ. આ એક ગેરેન્ટર જેવું કામ કરે છે. એ ખાતરી કરે છે કે પૈસા વેચનાર સુધી પહોંચે અને શેર ખરીદનાર સુધી. આ બધું એટલું ફાસ્ટ થાય છે કે 24 કલાકમાં તો શેર ડીમેટ એકાઉન્ટમાં આવી પણ જાય છે. સાંભળવામાં આ બધું ભલે થોડું જટિલ લાગે, પણ એક રોકાણકાર માટે કામ બહુ જ સરળ છે. એણે તો બસ ખરીદવાનો કે વેચવાનો ઓર્ડર આપવાનો છે. બાકીનું બધું કામ સિસ્ટમ ઓટોમેટિકલી કરી લે છે. તો હવે આપણને એ ખબર પડી ગઈ કે માર્કેટ કેવી રીતે કામ કરે છે. પણ અસલી સવાલ તો એ છે કે આ માર્કેટને ચલાવે છે શું? કઈ વસ્તુઓ છે જેનાથી ભાવ ઉપર નીચે જાય છે? શું એ કંપનીના પરિણામો છે, દેશની આર્થિક સ્થિતિ, કે પછી દુનિયામાં બનતી કોઈ ઘટના? બસ આ જ સવાલો છે જે રોકાણની દુનિયાને આટલી રોમાંચક બનાવે છે.